સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે અલગ અલગ ખાણીપીણીની સંસ્થાઓ પર। ડુમસ બીચ ખાતે પણ ખાણીપીણીની સંસ્થાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું। તપાસ કરવામાં આવી લગભગ 68 જેટલી સંસ્થાઓમાં ચેકિંગ કરાવી 103 જેટલા સેમ્પલ લેવાયા અને જેમાં 50થી વધુ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે। આરોગ્યલક્ષી નોટિસ ફટકારવાની જે કામગીરી છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે। એ સિવાય રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની આસપાસ લગભગ 260 જેટલી સંસ્થાઓમાં પણ આરોગ્ય વિભાગની ટીમો ત્રાટકી હતી, ત્યાં પણ તપાસ કરવામાં આવ્યું છે। ડસ્ટબિન ન રાખતા હોય તેવી સંસ્થાઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે। આ રીતે કાર્યવાહી હાલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। આ સિવાય સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ હોય તેને લઈને પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। 674 સંસ્થાઓમાં ચેકિંગ કરવામાં આવી 140 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે, જ્યારે કસૂરવાર સંસ્થાઓ પાસેથી 4 લાખથી વધુના દંડની રકમ પણ વસૂલવામાં આવી છે। ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સૂચના આપવામાં આવેલી એના અનુસંધાને આપણા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી દ્વારા અમને સૂચના આપવામાં આવેલી અઠવા ઝોન વિસ્તારની અંદર પ્રવાસન સ્થળ જે આપણું ડુમસ બીચ છે ત્યાં આગળ અને ધાર્મિક સ્થળ અંબિકા નિકેતન મંદિર ત્યાં આગળ આપણે ઘણી સફાઈ ઝુંબેશ હાથ ધરેલી, સફાઈ કામદારો ગોઠવીને અને મશીનરી ગોઠવીને ત્યાં ઘણી સફાઈ કરાવી છે। અને આ વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એ લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જો મળે તો એ જપ્ત કરવાની કામગીરી, એ લોકોને 2 ડસ્ટબિન રાખવા માટે નોટિસો આપવામાં આવી છે। અને જે ખાણીપીણીવાળી જે સંસ્થા છે આ સંસ્થાઓમાંથી આપણે ફૂડના સેમ્પલો પણ લીધા છે અને લગભગ 52 જેટલી સંસ્થા પાસેથી આપણે 93 સેમ્પલ લીધેલા છે અને આ લોકો પાસેથી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું છે એ લોકોને આપણે વહીવટી ખર્ચ પણ વસૂલાત કરેલી છે।